નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ગણિત સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે કૃષ્ણ મથુરાની જેલમાંથી નંદ બાબાના આંગણે કેવી રીતે ગયા. તો કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો, પરંતુ આપણને આગળ ખબર છે કે એના મામા એટલે કંસે દેવકીને અને વસુદેવને જેલમાં રાખ્યા હતા અને 7 એમના બાળકોનો જન્મ થયો તો સાથે 7 બાળકોને આ કંસે મારી નાખ્યા હતા. હવે 8મું બાળક એટલે કે કૃષ્ણનો જન્મ થાય છે શ્રાવણ વદ 8મની રાત્રિએ, અને એ પણ રાત્રે 12 વાગે. હવે જ્યાં કૃષ્ણનો જન્મ થાય છે ત્યાં દેવકીને એમ લાગે છે કે મારું 7મું બાળક એ કંસનો દુશ્મન છે, એ કંસને મારશે. તો હવે 7મું બાળક તો આ રહ્યું એ જ છે, કારણ કે 6 બાળકો તો કંસે મારી જ નાખ્યા છે, તો 7મું બાળક આ છે. ત્યારે દેવકી રુદન કરે છે અને વસુદેવને કગરે છે કે હે વસુદેવ, તમે ગમે તે કંઈક કરો, પણ મારા 7મા બાળકને જેલમાંથી બહાર તમે મૂકી આવો, ગમે ત્યાં મૂકી આવો. ત્યારે વસુદેવ કહે છે પણ સવારે કંસને ખબર પડશે કે તારે બાળકનો જન્મ થયો છે. ત્યારે દેવકી કે પણ ભાઈ, બાળક હોય તો ખબર પડે ને, આપણે કોઈને જાણ પણ થવા દેવી નથી કે બાળકનો જન્મ થયો છે. ત્યારે વસુદેવ કહે છે કે દેવકી, આજે હું પણ લાચાર છું, કારણ કે આજે મારા હાથ પગે બીડીઓ બંધાયેલી છે, તારા હાથ પગે બીડીઓ બંધાયેલી છે. આજે જો મારા હાથ પગે બીડીઓ ન હોત તો હું કંઈક કરી શકું. બીજા નંબરે આપણને જે જેલમાં પૂર્યા છે, આપણને જે કોટડીમાં રાખે છે, એના દરવાજા પણ બંધ છે. અને ત્રીજા નંબરે કોટડી બહાર તું જોતો ખરી, કોટડી બહાર ચોકીદારો મેલી દેવામાં આવ્યા છે. તો હવે હું શું કરી શકું? તો આમ દેવકી અને વસુદેવ ઊંડા વિચારમાં થઈ ગયા છે. બંને રુદન કરે છે, વસુદેવ પણ રુદન કરે છે અને દેવકી પણ રુદન કરે છે. પણ અહીંયા જ્યારે કૃષ્ણ એવું સાંભળે છે ને કે એના પિતા વસુદેવ કહે છે કે હું બેડીઓથી જકડાયેલો છું, મારા શરીરે બેડીઓ લાગેલી છે અને જેલનો દરવાજો પણ બંધ છે અને બહાર ચોકીદારો ચોકી ફેરો છે, ચોકીદારો જાગી રહ્યા છે. તો વિચાર તો કરો, હજુ કૃષ્ણનો જન્મ થયો છે ત્યાં કૃષ્ણએ લીલા કરવાનું ચાલુ કરી દીધું છે. અને ત્યાં પછી ફટાફટ વસુદેવજીની બેડીઓ તૂટી જાય છે, એના હાથે જેલનો દરવાજો ખુલી જાય છે અને વસુદેવ બહાર જઈને જુએ છે તો બધા ચોકીદાર સૂઈ ગયેલા હોય છે. હવે ભગવાનની લીલા તો જુઓ, એ ટાઈમે હવે જેલમાં સુડલો ક્યાંથી આવે? પણ ભગવાને એવી લીલા કરી છે કે જેલમાં સુડલો આવ્યો છે અને સુડલામાં એક મખમલનું લાલ કલરનું આમ પિતાંબર જેવું એક કપડું પણ પાથરેલું તૈયાર સુડલો જેલમાં આવી ગયો છે. ત્યારે વસુદેવ વિચાર કરે છે કે આ સુડલો જેલમાં આવ્યો કેવી રીતે? પણ ત્યારે દેવકી કહે છે માનો કે ન માનો, પણ ત્યારે એનું નામ કૃષ્ણ કંઈ રાખેલું હોતું નથી, પણ આપણો માનો કે ના માનો, આપણા 7મા નંબરનું જે બાળક છે ને, આ એની બધી મને લીલા લાગે છે. આ સ્વયં પરમાત્મા છે, આ સ્વયં ભગવાન જ છે. એનું કારણ છે કે જ્યારે કૃષ્ણનો જન્મ નહોતો થયો 12 વાગ્યે, તો 11:30 વાગ્યા પછી કહેવાય છે કે એ જેલની જે બારી હતી એમાંથી એક તેજપુંજ આ જેલમાં દાખલ થયું હતું. અને ત્યારે દેવકીએ અને વસુદેવે આ તેજપુંજને નમન કર્યા હતા. અને પછી દેવકીના કહેવાથી એ બાળ રૂપમાં પ્રગટ થયા છે. એટલે દેવકીએ કહ્યું કે માનો ન માનો, આપણા બાળકની લીલા છે આ રહીએ. હવે ત્યાર પછી વસુદેવજી
આ કૃષ્ણને સુડલામાં સુવડાવી દે છે અને પછી ત્યાંથી બહાર નીકળે છે. પણ તો વિચાર કરો કે સમય કેવો હશે. અને મથુરામાં તો વસુદેવને કોઈ રાખવા તૈયાર નહોતું, કારણ કે કંસની હા કેટલી હતી. અને જ્યાં સુડલો વસુદેવજી આ માથે ચડાવે છે જેલમાં, ત્યારે કૃષ્ણએ વસુદેવને ત્યાં પણ કૃષ્ણએ લીલા કરી છે. વસુદેવને નંદ બાબાનું ઘર દેખાય છે, વસુદેવને નંદ બાબા દેખાય છે, યશોદાજી માતા દેખાય છે, અને વસુદેવને ત્યાં રહેને ગોકુળ દેખાય છે. તો કૃષ્ણનો ઈશારો એના પિતાને એટલે કે વસુદેવને નંદ બાબા તરફ જ હતો. પણ હવે અહીંયા તો મથુરામાં તો કૃષ્ણને રાખવા કોઈ તૈયાર નહોતું, કારણ કે ચારે બાજુ કંસની હાક હતી. હવે મથુરામાં કૃષ્ણને કોણ રાખી શકે? અને ત્યારે કહેવાય છે કે હે મોટી મોટી મેડીઓએ દીધો રે જકારો, મોટી મોટી મેડીઓએ દીધો રે જકારો, એજી એવી ઝૂંપડીએ કીધું રે જીવન પધારો રે, દેવકીજી તારો દીકરો. એવી ઝૂંપડીએ કીધું રે જીવન પધારો રે, દેવકીજી તારો દીકરો. એજી તારા પિતાએ એ ઉપાડ્યો તને પર ભારો રે, દેવકીજી તારો દીકરો. હે પાણીનો જકારો જેને, ભૂમિનો જકારો, પાણીનો જકારો જેને, ભૂમિનો જકારો, તે દિયાવા આહીરે હે દીધો તો આવકારો રે, દેવકીજી તારો દીકરો. એવા નંદ બાવાએ દીધો તો તને આવકારો રે, દેવકીજી તારો દીકરો. હે માતા યશોદાએ દીધો તને આવકારો રે, દેવકીજી તારો દીકરો રે. હેજી તારા પિતાએ ઉપાડ્યો તને પર ભારો રે, દેવકીજી તારો દીકરો રે. તો હવે આ મથુરા નગરીમાં વસુદેવને કોઈ પણ આવકારો આપ્યો નથી. અને વિચાર તો કરો, આજે આહીરની આપણે વાત કરીએ ને, તો આહીરના ત્યાં એકને પણ 2 હુડલા ગયા છે. એક ખેગારનો હુડલો એ પણ આહીરના નેહડે પહોંચ્યો છે, અને બીજો આ કૃષ્ણનો હુડલો એ પણ નંદ બાવાને ત્યાં પહોંચ્યો છે, એટલે કે આહીને ત્યાં પહોંચ્યો છે. હવે જ્યાં કૃષ્ણના પિતા વસુદેવને જ્યાં હુડલો બહાર ઉપાડીને જેમ જેલમાંથી બહાર નીકળે છે,
કે જાણે એવું લાગે છે કે જાણે આને કૃષ્ણ માર્ગ બતાવી રહ્યા છે. એ તો ચિંતામાં હતા કે શું કરવું ને ક્યાં જવું ને કેવી રીતે જવું. પણ આમ વસુદેવને એમ લાગતું હતું કે આ મારો જે બાળક છે સુડલામાં એ મને માર્ગદર્શન કરી રહ્યો છે. એક આંધળા માણસને એક દેખતો માણસ દોરી જાય તો એ વસુદેવને એવું લાગે છે કે એક આંધળા માણસને એક દેખતો માણસ એનો હાથ પકડીને દોરી રહ્યો છે, એના અંદર બેસાડીને દોરાઈ રહ્યો છે. અને આમ બરાબર જ્યાં યમુના નદીને કિનારે આવે છે ત્યારે કૃષ્ણ વિચાર કરે છે કે યમુનાનો પ્રવાહ વધારશે અને મારા બાપુજી એમનું અશક્ત શરીર એટલે ગમે તે બધા પુરુષ છે અને આના પ્રવાહમાં તણાઈ જશે. અને જો યમુનાજી જ્યાં સુધી મારો સ્પર્શ નહીં કરે ને ત્યાં સુધી યમુનાજી શાંત નહીં થાય. તો હવે વિચાર કરો, એમના વસુદેવે તો માથે ટોપલો ઉપાડેલો હોય છે, પણ વસુદેવને કૃષ્ણ ખબર પડવા દેતા નથી અને પાછળથી એમનો પગ લાંબો કરે છે અને યમુનાજીના પાણીને જે કૃષ્ણના ચરણનો સ્પર્શ થાય છે ત્યાં પછી યમુનાજી શાંત થઈ જાય છે અને વસુદેવજી સામે કિનારે જાય છે. ત્યાં નંદ બાબા એમને આવકાર આપે છે અને હવે એ જ ટાઈમે આઠમના દિવસે અને જ્યાં 12 વાગે અહીંયા કૃષ્ણનો જન્મ થાય છે એવા નંદ બાબાને ત્યાં આઠમના દિવસે રાત્રે 12 વાગ્યાના સમયે એક જગત જોગ માયાનો જન્મ થાય છે. ત્યારે હવે નંદ બાબા છે આ વસુદેવ પાસેથી કૃષ્ણને લઈ લે છે અને પોતાને ત્યાં જે જન્મ થયેલો જોગ માયાનો એની પોતાની દીકરી જે જશોદા માતાની પડખે જે સૂઈ રહેલી હતી એ જશોદા માતાને કહે કે જશોદા લે આ દીકરો અને લાવ આ દીકરી. હવે વિચાર તો કરો, જશોદાજી એ પોતાની દીકરીને આપી દે છે અને કૃષ્ણને પોતાના પડખામાં સુવડાવીને માનો હેત આપે છે, માનો પ્રેમ આપે છે, કૃષ્ણને વ્હાલ કરે છે જશોદાજી. પછી તો નંદ બાબાએ કહ્યું કે હવે આ દીકરીને તમે તમારા સુડલામાં લઈ જાઓ અને તમારા સુડલામાં તમે એને જેલમાં લઈ જાઓ. પણ હવે તો અહીંયા કૃષ્ણની લીલા તો તમે જુઓ. જ્યારે વસુદેવજી એ દીકરીને લઈને ગોકુળમાંથી જ્યાં મથુરામાં આવે છે, નદી પાર કરે છે અને જ્યાં જેલમાં આવે છે ત્યાં સુધી એ જેલના ચોકીદારો આ બધા સૂઈ ગયેલા હોય છે, જેલના દરવાજા બધા ખુલ્લા હોય છે. પરંતુ જ્યાં વસુદેવજી જેલમાં પગ મૂકે છે અને દેવકીનું અને વસુદેવજીનું મિલન થાય છે, હવે એ જ ટાઈમે વસુદેવજીએ દેવકીને આ દીકરી બતાવે છે અને જ્યાં દીકરીનો મુખ માતા દેવકી જુએ છે અને એ જ ટાઈમે વિચાર તો કરો શક્તિનો કેટલો પાવર છે. 12 ચોકીદારો જાગી જાય છે, જેલના દરવાજા બંધ થઈ જાય છે અને એમના ઉપર જે બેડીઓ લાગી હતી એ ઓટોમેટિક પાછી બેડીઓ લાગી જાય છે. અને સવારે જ્યારે કંસને ખબર પડે છે કે 7મા બાળકનો જન્મ થયો છે ત્યારે સવારે કંસ આવે છે અને કંસ આવે છે એટલે જેલના દરવાજા ખોલી નાખે છે. કંસ અંદર જાય છે, અંદર જઈને હવે દેવકી પાસે બાળકની માગણી કરે છે. ત્યારે દેવકી કંસને કહે છે કે ભાઈ, મારે દીકરાનો જન્મ નથી થયો, આ દીકરીનો જન્મ થયો છે. પરંતુ કંસ કહે કે દીકરી તો દીકરી, પણ મૂળ તો 7મા નંબરની જ છે ને. પણ કંસ વસુદેવ અને દેવકીજી ઘણી બધી આજીજી કરે છે, કંસના ચરણ પકડી લે છે, પણ કંસ માનવા તૈયાર નથી. કારણ કે નારદ મુનિએ કંસને એવું કાનમાં ભરાવ્યું હતું કે 7મા નંબરનું જે બાળક જન્મ છે એ જ તારો કાળ બનશે. તો હવે 6 બાળકો તો કંસે મારી નાખ્યા. એક આ 7મું બાળક એટલે આ જગત કૃષ્ણ તો ગોકુળમાં પહોંચી ગયા, પણ એક જગત જોગ માયા જે રૂપ ધારણ કરીને આવી હતી
આપણે એના વિશે ચર્ચા કરીશું પછી. જશોદાજી કોણ હતા, નંદ બાવા કોણ હતા અને કૃષ્ણ એમના ત્યાં કેમ પધાર્યા, અને એ પહેલાં માતા જગદંબા વસુદેવના નંદ બાવાના ત્યાં એને કેમ જન્મ લીધો એની આખી કથા પડી છે. આપણે આગલા વિડીયોમાં લગભગ એની ચર્ચા કરી લઈશું. પરંતુ હવે જ્યાં આ કંસ છે, મામા કંસ છે, એને દેવકી અને વસુદેવ બહુ એને હજી કે આ તો એક કન્યા છે અને કન્યા ગાય જેવી કહેવાય, આનો અને ના મળી ન ખાય, આ તો પૂજનીય છે, ઘણું બધું સમજાવે છે. પણ પહેલાંના અંદર નારદજી એવું મગજમાં ભૂસું ભરાવી દીધું કે સાતમા નંબરનું પછી દીકરી હોય કે દીકરો હોય, અને ત્યાં જ જ્યાં માતા દેવકીજીના અહીંયા ખોળામાં આ કન્યા હોય છે અને એના બે પગ કંસ પકડી લે છે, અને કંસ એ દીકરીના બંને પગ પકડીને ભીંત ઉપર ભટકાડે છે. હવે ભીંત ઉપર ભટકાતા ત્યાંથી એક ગેબી અવાજ આવે છે, એક આકાશવાણી થાય છે અને કહે છે કે કંસ, ઠીક છે, જો તે મારા પગ પકડી લીધા, બાકી જો તે મારો હાથ ઝાલ્યો હોત ને તો અહીંયા હું તારું મૃત્યુ કરી નાખત. પણ તું તે મારા પગ પકડ્યા છે એટલે તું મારાથી નીચો છે, હું તારાથી મોટી છું. તે મારા ચરણો સ્પર્શ કર્યા છે અને એના લીધે જ તું બચી ગયો છે. પણ હે કંસ, હું તો જાઉં છું, પણ તારો તને મારવાવાળો કાળ આ તો સહી સલામત એના ઠેકાણે પહોંચી ગયો છે અને એ ગોકુળમાં મોટો થઈ રહ્યો છે. અને એમ કહીને આ જગત જોગ માયાનો જે અવતાર હતો, જે જશોદામાના ત્યાં દીકરી બનીને આવી હતી, એ ત્યાંથી છટકી જાય છે. અને પછી તો આપણે જોઈએ છીએ કે કંસ કૃષ્ણને મારવા માટે મથુરામાંથી ગોકુળમાં કેટલા રાક્ષસોને મોકલે છે, કેટલા માણસોને મોકલે છે અને એના પર કેટલા કાવતરા થાય છે. પણ એમ છતાં કૃષ્ણ બધાનો સામનો કરે છે. અને છેવટે 11-11.5 વર્ષના જ્યારે કૃષ્ણ થાય છે ત્યારે કંસને મારે છે અને પોતાના દાદા એવા ઉગ્રસેન દાદાને એમને પણ જેલમાંથી છુટકારો અપાવે છે.